વડોદરામાં ખાડા પૂર્યા બાદ ફરી પડ્યા, પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી પેચવર્ક કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ખાડા પૂર્યાના થોડાક જ દિવસોમાં ફરી રસ્તા તૂટી જતા વાહન ચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા વરસાદી મોસમ દરમિયાન હોટ મિક્સ મટીરિયલથી રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવ્યું હતું। જો કે કેટલાક સ્થળોએ પેચવર્ક ટકાઉ સાબિત ન થતાં ફરી ખાડાઓ પડી ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે મેયર અને સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ રસ્તા પરનું પાણી સંપૂર્ણપણે દૂર કર્યા વગર અથવા ભેજવાળી સપાટી ઉપર પેચવર્ક કરવામાં આવતા કામગીરી લાંબા સમય સુધી ટકી શકી નથી। આ બાબતને ગંભીરતાથી લઈને હવે તમામ અધિકારીઓને રસ્તો સંપૂર્ણ સુકાઈ જાય ત્યારબાદ જ પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવી છે। અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે હોટ મિક્સ મટીરિયલથી કરવામાં આવેલા કામની ફરી સમીક્ષા કરવામાં આવશે। જ્યાં કામગીરીમાં ખામી જોવા મળશે ત્યાં સંબંધિત કોન્ટ્રાક્ટરો સાથે સંકલન કરી ફરીથી ગુણવત્તાસભર મરામત કરવામાં આવશે। પાલિકાએ ખાતરી આપી છે કે આગામી દિવસોમાં શહેરના તમામ મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવશે, જેથી વાહન ચાલકોને સુરક્ષિત અને સરળ મુસાફરી મળી રહે। જે રીતે વરસાદના લીધે ખાડા પડ્યા હતા દરેક જગ્યાએ, તો અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું હતું, પણ ઘણી જગ્યાએ એવું હતું કે જે ખાડા પૂર્યા એ પાણી લગભગ એ લોકોએ સાફ કર્યા વગર જ પેચવર્ક કર્યું છે, અથવા તો પછી ભેજના લીધે જ્યાં કામગીરી થઈ છે એવી જગ્યાએ ખાડા ફરી વારના પડ્યા છે। અત્યારે જ અમે અધિકારીઓને બી સૂચનાઓ પણ આપી દીધી છે કે જ્યાં સુધી ખાડા પૂરા સુકાય નહીં ત્યાં સુધી તે પેચવર્ક નહીં કરો। અને જે રીતે હોટ મિક્સ મટીરિયલનો જે યુઝ કર્યો છે તે જગ્યાએ ઘણી જગ્યાએ ભેજના લીધે પણ ખાડા જે જગ્યાએ પૂર્યા છે ફરી વારના થયા છે। તો પ્રોપર કામગીરી કરવા માટે અધિકારીને સૂચના આપી દીધી છે અને ડિપાર્ટમેન્ટ તથા હવે તો કોન્ટ્રાક્ટરને બી અમે જાહેર કર્યું છે, એટલે બંને ભેગા થઈને આ કામગીરી થશે। એટલે લગભગ થોડા દિવસોમાં ખાડાનું કામ પણ પૂર્ણ રીતે કરવામાં આવશે।